કે ભારતીય રેલવે આ જે તત્કાલ ટિકિટ બુકિંગ છે એની અંદર એક મોટો બદલાવ કરવા માટે જઈ રહી છે। તમે ઘણી વખત જો ટ્રેનની સફર કરવા માંગતા હો અને તમે ઘણી વખત જોયું હોય કે તમે તત્કાલ ટિકિટ બુકિંગ કરવા જાઓ તો તમારે મોટે ભાગે એવો જ તમને મેસેજ મળે કે ટિકિટ નોટ અવેલેબલ। એટલે તમને તત્કાલની અંદર ટિકિટ મળે તો એમ માનવાનું કે તમને તમારું નસીબ છે કે તમને ટિકિટ મળી ગઈ, બાકી મોટે ભાગે તો તમને એવો જ મેસેજ મળે કે ટિકિટ અવેલેબલ નથી। પરંતુ હવે લાગે છે કે ભારતીય રેલવે આ જે તત્કાલ ટિકિટ બુકિંગ છે એની અંદર એક મોટો બદલાવ કરવા માટે જઈ રહી છે અને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ એક ટ્વીટ કર્યું છે જે બતાવે છે કે હવે તત્કાલ ટિકિટ બુકિંગમાં કંઈક નવો ફેરફાર આવી રહ્યો છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતાના એક્સ પ્લેટફોર્મ ઉપર એક મેસેજ લખ્યો છે અને એમાં એમણે એવું લખ્યું કે ભારતીય રેલવે ટૂંક સમયની અંદર તત્કાલ ટિકિટ બુક કરવા માટે આધાર ઓથેન્ટિકેશનનો ઉપયોગ લાવી રહી છે। આનાથી જે જેન્યુઅન યુઝર્સ છે એને જરૂરિયાત દરમિયાન કન્ફર્મ ટિકિટ મેળવવામાં મદદ મળશે એવું અશ્વિની વૈષ્ણવનું ટ્વીટ છે। હવે આ જે થોડીક જાણકારી મળી છે એ મુજબ જે નવો નિયમ છે એ શું હશે તો તત્કાલ ટિકિટ બુકિંગ સમયે જે યાત્રીઓ છે એમણે આધાર ડિજિટલ વેરિફિકેશન કરાવવું જરૂરી બનશે। એના માટે તમારે શું કરવું પડશે તો એના માટે તમારે પોતાનો જે આધાર કાર્ડ છે એને IRCTCના એકાઉન્ટ આધારની સાથે લિંક કરવું પડશે। આની અંદર એ ફેસિલિટી મળશે કે તત્કાલ વિન્ડોની જે બુકિંગ ખુલે એ પહેલાં 10 મિનિટ માત્ર એવા જ યાત્રીઓને બુકિંગ કરવાની પરવાનગી મળશે જે IRCTCના આધારની સાથે વેરીફાઈડ હશે। 10 મિનિટ પહેલાં અધિકૃત એજન્ટને તત્કાલ ટિકિટ બુકિંગ કરવાની પરવાનગી નથી। એટલે જે લોકો એજન્ટો બુકિંગ કરે એ એજન્ટોને આ 10 મિનિટની અંદર બુકિંગ કરવા માટેની પરવાનગી નથી। એને કારણે જે બધા દલાલો ફૂટી નીકળેલા છે એ દલાલોની એન્ટ્રી બંધ થઈ જશે। હવે જે વેરીફાઈડ યુઝર્સ છે જે IRCTC સાથે આધાર લિંક છે એમને જ્યારે પણ તત્કાલ બુકિંગ કરાવશે એ સમયે એમની ઉપર એક OTP આવશે। એ OTP તમારે નાખી અને વેરિફિકેશન પૂરું કરવાનું છે। હવે આ નિયમ લાવવા પાછળનો હેતુ એ છે કે કાળા બજાર અને બોગસ આઈડીથી થતા જે બુકિંગો છે એને રોકવા માટેનું આ એક મહત્ત્વનું પગલું છે। આપણે ઘણી વખત એવું સાંભળ્યું જ છે કે ઓનલાઈન તત્કાલ ટિકિટની વિન્ડો ખુલે એના 10 મિનિટની અંદર અડધાથી વધારે ટિકિટો તો બુક જ થઈ જાય અને આના માટે જે લોકો એજન્ટો કે જે દલાલો છે એ આના માટે લાગી પડે અને જેવી રીતના ઓનલાઈન તત્કાલની ઓનલાઈન બુકિંગ ખુલે એટલે ફટાફટ બુકિંગ કરેલી જે લોકો જેન્યુઅન છે એ લોકોને ટિકિટ નહોતી મળતી। છેલ્લા 1 વર્ષની અંદર IRCTCએ 3.5 કરોડ બોગસ યુઝર્સ આઈડીને ઓલરેડી બ્લોક કરી દીધા છે। હવે તમારા મગજમાં એક મોટો સવાલ એ ઊભો થાય કે આ જે અશ્વિની વૈષ્ણવે વાત કરી તત્કાલ ટિકિટ બુકિંગની એ શરૂ ક્યારે થશે તો અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું છે કે આ જૂન મહિનાના એન્ડ સુધીમાં આ જે નવી સિસ્ટમ છે કે જે તમને તત્કાલ બુકિંગ માટે જેન્યુઅન યુઝર્સને ટિકિટ કન્ફર્મ મળવાના ચાન્સીસ વધી જશે એ જૂન મહિનાના અંત સુધીમાં ચાલુ થવાની સંભાવના છે। તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।